ફૂટબોલના મેદાન પર ટેલેન્ટ તો ઘણા ખેલાડીઓ પાસે હોય છે, પણ આ રમતને ગ્લેમર અને સ્ટાઇલનો સાવ નવો જ અંદાજ કોણે આપ્યો? નમસ્કાર, સ્વાગત છે તમારું સ્પોર્ટ્સ ગુજરાતની સિરીઝ એપિસોડ 5. કલ્પના કરો, ગોલ પોસ્ટથી 30 વાર દૂર ફ્રી કિક મળે છે. એક ખેલાડી બોલ પાસે ઊભો છે અને તેનો જમણો પગ હવામાં એવી રીતે ફરે છે, બોલ કોઈ જાદુની જેમ હવામાં એક અદ્ભુત વળાંક લઈને સીધો નેટના ખૂણામાં જઈને પડે છે. ગોલકીપર માત્ર હવામાં ઉડતો રહી જાય છે. જેની રમત એક કળા છે અને જેની સ્ટાઇલ દુનિયા માટે ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ. ફૂટબોલ ઇતિહાસના સૌથી ખતરનાક રાઈટ ફૂટનો માલિક ડેવિડ બેકહામ. લોકો બેકહામને ભલે તેની સ્માઇલ અને લુક્સથી ઓળખતા હોય, મેદાન પર તેનું ડેડિકેશન કોઈ લડવૈયાથી કમ નહોતું. માન્ચેસ્ટર યુનાઇટેડની પ્રખ્યાત નંબર 7 જર્સી પહેરવાથી લઈને રિયલ મેડ્રિડના ગલાક્ટિકોસનો હિસ્સો બનવા સુધીની તેની સફર અદ્ભુત રહી છે. 1998ના વર્લ્ડ કપમાં એક ભૂલના કારણે આખા દેશે તેને વિલન બનાવી દીધો હતો, પણ 2001માં ગ્રીસ સામે છેલ્લી ઘડીએ ફ્રી કિક પર એવો ઐતિહાસિક ગોલ માર્યો કે આખો દેશ ઝૂમી ઉઠ્યો. બેન્ડ ઇટ લાઈક બેકહોમ એ માત્ર કોઈ કહેવત નથી, ફૂટબોલની એક અમર સ્ટાઇલ છે. તો આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો સ્પોર્ટ્સ ગુજરાત સાથે.